એક હોય સત્સંગ અને એક હોય પ્રવચન. આજે આપણે ભેગા મળી ગુરુના સ્વરૂપનું ચિંતન કરી સંતો મહાપુરુષોની તે અનુભવ વાણીનું રસાસ્વાદન કરીને જે ચર્ચાઓ કરીએ તેમને કહેવાય પ્રવચન. અને સત્સંગ કે જેમણે પોતાના નિજ સ્વરૂપને સાધી લીધું હોય, પરમાત્માનો સાક્ષાત્કાર કરી લીધો હોય એવા બ્રહ્મક્ષોત્રિય ગુરુ જ્યારે પોતાના વચનોથી, પોતાના અનુભવોથી જે અનુભવયુક્ત વાણી કહે છે અને એ વાણી જ્યારે આપણા કાન પર પડે છે ત્યારે આપણા પણ અજ્ઞાન દૂર થાય છે. એવા સત્સંગમાં જ્યારે આપણને જવાનો અવસર મળે ત્યારે સમજવું કે પરમાત્માએ વિશેષ રૂપે આપણા ઉપર કૃપા કરી છે. નહીં તો આદિ વ્યાધિ ઉપાધિની આગમાં મનુષ્ય સળગતો રહે પણ સત્સંગમાં જવાનું મન થાય નહીં. સંત મહાપુરુષ કહેતા હોય તે વાતને સ્વીકાર કરવાની મતિ પણ પ્રકાશિત ના હોય. 3 યુવક હતા કે જે જઈ રહ્યા હતા રસ્તા પર કંઈક કામ ધંધાની તલાશમાં. કંઈક સારો એવો ધંધો મળી જાય, સારી એવી કમાણી કરી લઈએ. લૌકિક જગતમાં રહેનારો જીવાત્મા લૌકિક જગતમાં સફળ થવા માટે ન જાણે કેટલા પ્રયાસ પુરુષાર્થો કરતો હોય. 3 યુવક જઈ રહ્યા હતા, રસ્તામાં સામે એક સંત મળ્યા અને એ સમયમાં સંતો મહાપુરુષ સામે મળે તો બંને હાથ જોડી વંદન કરવા તે ધર્મ સમજતા. આજ તો આપણે મનમાન્યું આચરણ કરતા સંત હોય, ચાહે સિદ્ધ યોગી હોય યા પછી વડીલ હોય, માતા પિતા હોય, તમે તમારા રસ્તા પર ને અમે અમારા રસ્તા પર. આજ આપણે આપણી ધર્મ મર્યાદાઓને પણ ઝૂકી જઈ રહ્યા છીએ. પણ તે સમય હતો કે જે સમયે સંત મહાપુરુષને સામે પ્રકટ થતાં જરૂર આદર તો આપી જ દેતા. 3 યુવકોએ હાથ જોડીને નમસ્કાર કર્યા અને મહાત્મજનને કહ્યું કે મહાત્મજન, મોડી રાત થઈ ચૂકી છે, સૂર્યાસ્ત થઈ ગયો છે. અમે જે રસ્તા પર જઈએ છીએ એ જ રસ્તા પર આપ પાર કરીને આવી રહ્યા છો, તો એ બતાવો કે એ રસ્તા પર કોઈ મનુષ્ય આવતા જતા તો નહીં ને? ત્યારે મહાત્મજન કહે, નવયુવક, રાત્રિ તો મોડી થઈ ગઈ છે, અંધારું થઈ ચૂક્યું છે અને તમે જે રસ્તા પર જાઓ છો એ રસ્તા પર કોઈ વ્યક્તિ તો નથી, પણ ડાકણ જરૂર છે. 3 યુવા થોડા ચકિત થયા કે ડાકણ છે તો કઈ રીતે જવાનું? મહાત્મજન તો રમતા ભલા જોગી, એમને શું ફરક પડવાનો? થોડા ગભરાયા, ડર્યા. પણ એક યુવક એમાં કહેવા લાગ્યો, અરે જોઈએ તો ખરા કે કેવી ડાકણને શું કરે આપણું. પણ મહાત્મજન કહે છે કે દીકરાઓ આગળ જશો નહીં, ત્યાં ડાકણ છે, ભરખી જાય તમને. પણ યુવક માન્યા નહીં, તે સંતની વાત આગળ ગયા. જેવા આગળ જાય કોઈ ડાકણ ના દેખાય, પણ ત્યાં તો હીરા જવેરાત ખૂબ માલ પાણી પડ્યા હતા કે મોંઘા સોના મોહરો. દ્રષ્ટિ પડતા જ 3 યુવક વિચારવા લાગ્યા કે જરૂર સંતના મનમાં લોભ આવ્યો. તે વિચારતા હશે કે રાત્રિના સમયે હું જાઉં, થોડી સંપદા લઈને આવું અને અહીંયા જેટલા પણ નગરવાસીઓ છે તેમને ડરાવીને રાખું. પણ સંતના મનમાં તે લોભ ના હતો. સંત તો જે પરમાત્માનું સુખ છે તેને જ વૈભવ સમજતા હોય. બાકી બાહ્ય જે પણ માયા છે, જે પણ ધન સંપદા છે, તે એક પ્રકારની ડાકણ જ છે કે જેમને તે ડાકણ લાગી જાય, જેમને માયાનો રંગ લાગી જાય ત્યાં જન્મમાં ચકનાચૂર થઈ જાય. તેથી સંત તે નવયુવકોને સાવધાન કરી રહ્યા હતા કે નાહકના ધનથી બચો. કોઈના કમાવેલા ધન અગર તમને સહેજતાથી મળી જશે તો તે તમને જરૂર ભરખી જશે, તમારો નાશ કરી દેશે અને તમે જીવતા પણ નહીં દેખાશો. પણ મહાત્મજનના તે વચનને ન સમજી શક્યા તે મંદબુદ્ધિ અને કહેવા લાગ્યા કે મહાત્મજનને પણ લોભ છે કે જે રોજ રાત્રે આવે છે, થોડું ધન લઈ અને પોતાની કુટિયામાં એકત્રિત કરે છે અને આપણાથી છુપાવીને રાખે છે. 3 મિત્ર વિચારવા લાગ્યા, પણ ખેર જે હોય તે, પણ આપણે તો હિંમત કરી તો ભાગ્યશાળી થઈ ગયા.
આખી જિંદગી સુધરી ગઈ. આપણે બેઠા બેઠા ખાઈએ તો પણ ના ખૂટે, આપણા સંતાન ખાય તો પણ ના ખૂટે, 7 પેઢીઓ ખાય બેઠા બેઠા તોય ધન ના ખૂટે, એટલું ધન આજે આપણને મળ્યું છે. ત્રણેય મિત્ર અતિ ખુશ થયા. એકત્રિત કરી તે ગળાઓને જેટલા ઉઠાવી શકતા હતા, ધીરે દબાયેલા પગલાઓ સાથે ધનના ગળાઓ ઉઠાવીને લઈ જવા લાગ્યા પોતાના ગંતવ્ય સ્થાન સુધી. નાજ અતિશય ખુશી હતી. વગર મહેનતે આટલું ધન મળ્યું. કોઈ આપણને થોડીક સહાયતા કરી દે તો પણ આપણે ખૂબ ખુશ થઈ જતા હોય, 2-5 લાખની. અહીંયા તો અઢળક ધન મળ્યું હતું. ત્રણેય મિત્ર અતિ ખુશ. અને ખુશી સાથે એક મિત્રએ કહ્યું કે ચલ ભાઈ, આજ તો સ્વાદિષ્ટ વ્યંજન થઈ જાય, જા તો નગર જઈ સ્વાદિષ્ટ વ્યંજનો લઈ આવ. 2 મિત્ર તે ધનની રખેવાળી કરી રહ્યા હતા, સુરક્ષા કરી રહ્યા હતા. એક મિત્ર નગરમાં આવે, ભોજન તો જરૂર બનાવડાવ્યું, પેક પણ કરાવડાવ્યું, પણ મનમાં કુભાવ આવ્યો. વિચારવા લાગ્યો કેટલું બધું ધન છે, અને જો એ બંને મિત્રો જીવતા રહેશે તો 3 ભાગ પડી જશે. તો એક કામ કરું કે આજે ભોજન છે તેમાં ઝેર મેળવી દઉં, જેથી તે ખાતા જ ઢળી પડે અને સમગ્ર સંપદાનો હું અધિકારી બની જાઉં. મનુષ્યની તે તુચ્છમતી, જેટલું મળે તેટલું ખપે બાહ્ય સંપદા માટે. પણ એ જ સંપદા જો આધ્યાત્મિક સંપદા માટે જીવાત્મા વિશેષ રૂપે એકત્રિત કરવા માટે લાગી જતો હોય તો તેમને કહેવાય વાસ્તવિક મનુષ્ય. કારણ કે એક મનુષ્ય શરીર છે કે જે શરીરમાં આપણે ભગવાનનું ભજન કરી શકીએ. બાકી એકય શરીર એવું નથી કે જેમાં આપણે વિચારીએ કે ભગવાનનું ભજન કરીએ તો પણ ના થાય. કારણ કે જેટલી પણ યોનિઓ છે તેમાં મંદ બુદ્ધિ છે. પરમાત્માનો પ્રકાશ ઝેલવા માટે, સમજવા માટે, આત્મસાત કરવા માટે અગર કોઈ બુદ્ધિ છે તો મનુષ્ય પાસે છે. પરમાત્માની તે વિશેષ કૃપા મનુષ્ય પર આજ મનુષ્ય નિરીક્ષણ કરે કે તે પોતાની બુદ્ધિને ધર્મના માર્ગ પર, જે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં કહ્યું, પોતાનું સ્વરૂપ સમજાવતા મનુષ્યને પોતાનો ધર્મ સમજાવ્યો. તે ધર્મમાં જ્યારે આપણે જાગૃત થઈ જઈએ અને એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના સ્વરૂપને પામવા માટે, સ્વરૂપમાં એકાકાર થવા માટે જ્યારે આપણે પુરુષાર્થ કરીએ છીએ, ત્યારે આપણે આદિ વ્યાધિ ઉપાધિથી સુરક્ષિત થઈ જાય. આજ 3માંથી એક મિત્ર નગરમાંથી રસોઈ લઈ જઈ રહ્યો છે, પણ એની અંદર આજ વિશેષ રૂપે કુમતીના સંસ્કાર પ્રકાશિત થઈ રહ્યા હતા. અહીંયા એ મિત્રને, જે ધનની રક્ષા કરી રહ્યા છે તે મિત્રને મારવાના વિચાર આવ્યા, અને ત્યાં ધનના લોભી બની જે રક્ષા કરી રહ્યા છે તે મિત્રોના મનમાં આવ્યું કે અમે 3 છીએ તો 3 ભાગ પાડીએ, એના કરતાં એક કામ કરીએ, આપણે 2 એક મળી એક થઈ જઈએ અને જે ભોજન લઈને આવે તેમને બરાબર મારી પીટીને સ્વધામ પહોંચાડી દઈએ. જેવો ભોજન લઈ મિત્ર આવ્યો, ખૂબ મીઠી મીઠી વાતો કરી રહ્યા છે. આ બાજુ ભોજન લાવનારો મિત્ર પણ મીઠી વાત કરી રહ્યો છે, અને પેલી બાજુ મારનારા વિચારવાળા બંને મિત્રો પણ મીઠી વાત કરી અને એમને વિશ્વાસમાં લે છે કે આજ તો ખૂબ ધન મળ્યું. એટલું ધન મળ્યું કે માલામાલ થઈ ગયા. ત્યારે એ મિત્ર પણ કહે છે, સારું માલામાલ તો થયા, ભૂખ પણ લાગી, ચલો ભોજન કરો. ભોજન તો કરીએ, પણ પહેલાં તો તારો સંહાર કરીએ. બંને મિત્ર એક થઈ ખૂબ મારી પીટી અને એમનો અંતિમ યાત્રા કરાવી દે. ત્યારે એમને જે વિધિ કરવી હતી તે કરી લીધી. ત્યારબાદ જે ભોજન લઈને આવ્યો હતો તે ભોજન કરવા બેઠા. જેવા બેસે છે ભોજન કરવા અને બરાબર ભોજન આરોગે છે, આરોગતાની સાથે વિશેષ માત્રામાં તે ઝેર આજ અસર કરતા તે 2 મિત્ર પણ એકસાથે રામચરણ પામ્યા. જેટલી મહેનત
ધન સંપદાને પ્રાપ્ત કરવા માટે કરી, મહાપુરુષોને દોષી દર્શાવીને પણ તે સંપદાથી હર્ષિત થતા, તે સંપદા આજ તે ડાકણ ભરખી ગઈ અને એક પણ ના બચ્યું. તેથી પૂજ્ય બાપુજી કહે છે કે આ સંસારમાં આવ્યા, કેટલા પણ હાપાદાપી કરી સુખના વૈભવોના તે સંપદાઓને, બાહ્ય સંપદાઓને કમાણી, પણ તે હંમેશા મનુષ્યને સુખ આપતી નથી. સાચું સુખ અગર પ્રાપ્ત કરવું હોય તો મહાપુરુષોના વચન અનુસાર, સદગુરુના કહ્યા અનુસાર પોતાના જીવનને સાધનમાં ઢાળી દઈએ.